નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરઆરબી ગ્રુપ ડી દ્વારા જે 19 ડિસેમ્બરના જે શિફ્ટો લેવાની તેમાં આજે પેપર એનાલિસિસ જોઈએ કે કયા કયા પ્રશ્નો પૂછાશે. તો કે આરઆરબી ગ્રુપ ડીની 19 ડિસેમ્બર 2025ની પરીક્ષાના આધારે કેવા પ્રશ્નો પૂછાયા, કયા મુદ્દા પર વધુ ભાર આપવામાં આવ્યો, થિયરી સ્વરૂપેની વિગતવાર જોઈએ ચર્ચા કરીએ. જનરલ સાયન્સ 25 ગુણનું પૂછાશે, તેની અંદર એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ રહ્યું હતું. જેમાં આપણે ભૌતિક વિજ્ઞાન જોઈએ. ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનના નિયમો થિયરિકલ પ્રશ્નો પૂછ્યા હતા. ખાસ કરીને અરીસા અને લેન્સની કેન્દ્રલંબાઇ શોધવાના દાખલાઓ જે જોવા મળ્યા. પછી વિદ્યુત પ્રવાહના પ્રકારમાં ઓહમનો નિયમ અને અવરોધ શ્રેણીના સંબંધો જોડીને લગતી થિયરીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનમાં જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓનું સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા અને તેને સંતુલિત કરવાના પ્રશ્નો જોયા હતા. પછી આધુનિક અર્થમાં તત્વના ગુણધર્મો અને સમૂહની જે પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારબાદ જીવ વિજ્ઞાનની અંદર જોઈએ તો પાચન તંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો. પછી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને પ્રજનન અંગો વિશેની પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રશ્નોની અંદર. ત્યારબાદ ગણિતની અંદર જોઈએ તો કે ગણિતમાં પ્રશ્નો લાંબા હતા, પરંતુ જેને પાયાનો ખ્યાલ સ્પષ્ટ હશે તે સરળતાથી ઉકેલી શકતા હશે. જેમાં અંકગણિતમાં જોઈએ તો કે ટકાવારી, નફો ખોટના વ્યવહારો દાખલો પૂછ્યા હતા અને સાદુ ચક્રવ્યુહ વચ્ચેનો તફાવત આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજગણિત અને ભૂમિતિમાં જોઈએ તો કે પાયથાગોરસના પ્રમેય આધારિત ત્રિકોણના દાખલા પૂછ્યા. વર્તુળના ક્ષેત્રફળ પરિઘની ગણતરી પૂછાઈ હતી. આ એક જેને સૂત્ર આવડતા એ તરત કરી શકે એવા દાખલા પણ પૂછ્યા છે. જે સમય કાર્યમાં તેમજ નળ ટાંકીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ રિઝનિંગની અંદર જોઈએ તો કે વધુ સ્કોરિંગ કરી શકે એવો વિષય છે. જેમાં પણ પરંતુ તેમાં સમયનું આયોજન કરવું એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો કે તાર્કિક ક્ષમતામાં અંદર બેઠક વ્યવસ્થાના પ્રશ્નો, ગોળાકાર અને સીધી હારમાં ગોઠવણી પૂછવામાં આવી હતી. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો, જેમાં અક્ષરો અંકો સંબંધિત પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. વિધાન નિષ્કર્ષના સિલોગ્સવાળા પણ પ્રશ્નોની ઉમેદવારોની તાર્કિક ક્ષમતા ચકાસવામાં આવી હતી. જીકે અને કરંટ અફેર્સની અંદર જોઈએ તો કે છેલ્લા 6 થી 10 મહિનાનું ઘટનાઓ આધારિત કરંટ પૂછવામાં આવ્યું. વર્તમાન પ્રવાહની અંદર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ, નવી નિમણૂક અને રમતગમતમાં ભારતે મેળવેલી સિદ્ધિ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. અને જીકેની અંદર તો કે બંધારણના અનુચ્છેદો આધારિત પ્રશ્નો પૂછાયા, જેમાં અધિકારો રાષ્ટ્રપતિની સત્તા પૂછાઈ હતી. ઇતિહાસમાં આધુનિક ભારત અને સત્યાગ્રહ વિશે પણ પ્રશ્નો પૂછાયા. જીકેની અંદર 3-4 પ્રશ્નો પૂછે છે, બાકી બધા કરંટના પ્રશ્નો પૂછી છે. તો કે આગામી વ્યૂહરચના કેવી હોવી જોઈએ, તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ. કે જે વિદ્યાર્થી હજી પરીક્ષા હજુ બાકી છે તેમણે વિજ્ઞાનના ડાયાગ્રામ અને ફોર્મ્યુલા પર ધ્યાન આપવું અને ગણિતમાં ઝડપ વધારવા શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ હિતાવહ છે. એકંદરે પેપર સંતુલિત હતું અને જેણે પાયાનું જ્ઞાન પાકું કર્યું છે તેના માટે પરીક્ષા સારી રહી છે. તો હવે આપણે નેક્સ્ટ જે પરીક્ષા લેવાશે તેની શિફ્ટોનું પણ એનાલિસિસ જોઈશું.